હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે। એપ્રિલની શરૂઆતમાં માવઠાની સંભાવના સેવવામાં આવી છે, તો અરબી સમુદ્રમાં ભેજના લીધે માવઠાની સંભાવના છે। કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે। સાથે અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી કે એપ્રિલ મહિનામાં આકરી ગરમી પડશે। 10 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પણ પહોંચી જશે। મોટાભાગના જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી ઉપર રહેશે। એપ્રિલમાં ભારે આંધી અને તોફાની પવન ફૂંકાશે। ભારે પવનના લીધે કેરીના પાકને નુકસાન પણ થઈ શકે છે। તો સાથે એવી પણ આગાહી કરવામાં આવી કે એપ્રિલના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। માસમાં એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા ફેરફાર થશે। પવનદાર તોફાનો, આંધી, વંટોળ અને તેજ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા છે। ગરમી પણ પડશે। એટલે હવે આગામી સમય મોસમ પરિવર્તનનો એક મોટો સમય આવી રહ્યો છે, જેમાં હમણાં જોવા જઈએ તો તારીખ લગભગ 29-30 માર્ચ અને તે પછીથી એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાશે। ઉત્તર ગુજરાતનું કેટલુંક હવામાન પલટાશે અને વાદળવાળું કોઈ ભાગમાં આવવાની શક્યતા છે। પરંતુ બંગાળ ઉપસાગરમાં આ સિઝનનું પ્રથમ એક હળવા પ્રકારનું મ્યાનમાર બાજુ સામાન્ય લો પ્રેશર અથવા તો હળવું ચક્રવાત બનવાની શક્યતા રહી શકે છે। જોકે આની ગતિવિધિ મોટી નહીં હોઈ શકે અને તેની અસરથી વિશાખાપટ્ટનમ, દક્ષિણ ભારત અને ગુજરાતના ભાગોમાં તેની અસર થઈ શકે છે। પરંતુ 14મી એપ્રિલ પછી બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે અને વાવાઝોડાનું ફોર્મ થશે। પરંતુ 10મી મેથી લગભગ 15મી જૂન વચ્ચે ભારે વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા છે। ખતરનાક વાવાઝોડા બનશે। અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે। એટલે લગભગ 2 થી 3 વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે, જેની ગતિવિધિના કારણે રાજ્યના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે। કારણ કે આ વખતે સમુદ્રનું તાપમાન લગભગ 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા હોય છે। લગભગ 27-28 ડિગ્રી સેલ્સિયસ ઉપર જાય એટલે વાવાઝોડા ફોર્મ થતા હોય છે। પરંતુ આ જે મે માસનું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં કદાચ ડીપ ડિપ્રેશન અને ત્યાંથી સાયક્લોનની ગતિવિધિ પણ કરી શકે તેમ છે। પરંતુ હમણાં જોવા જઈએ તો લગભગ આ માસના અંતમાં અને 5મી એપ્રિલ સુધીમાં તો હવામાનમાં પલટા આવશે। પરંતુ 10 એપ્રિલ સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવશે, જેના કારણે બંગાળનો ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળવાયુ તારીખ 10 એપ્રિલ સુધીમાં આવવાની શક્યતા રહેશે। અને ગરમી અંગે જોવા જઈએ તો લગભગ એપ્રિલ માસની શરૂઆત સુધીમાં 10 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ, ક્વચિત કોઈમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે, પરંતુ મહત્તમ 43 ડિગ્રી સેલ્સિયસ જેવો રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ગરમી પડશે અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ, ક્યારેક 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી કે તેની ઉપર થવાની શક્યતા રહેશે। એટલે હવે આકરી ગરમી લગભગ 5મી એપ્રિલથી 10મી એપ્રિલ સુધીમાં આવી રહી છે અને આંધી વંટોળનું પ્રમાણ પણ વધુ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા પલટા થશે।